ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે કેજરીવાલે વકીલોની ફોજ મોકલી. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું કહેવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલે વકીલોની ફોજ મોકલી ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે જેલમાંથી છોડાવવા માટે. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા અને ખુદ તેમના પત્ની 8 લોકો છે તેમને જેલમાંથી બહાર કાઢવા માટે વકીલોની ફોજ મોકલી છે અરવિંદ કેજરીવાલ. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે પહેલા. તો નમસ્કાર મિત્રો, નવું વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું કહેવામાં આવે છે કેજરીવાલે એમ કહેવાય કે અરવિંદ કેજરીવાલે વકીલોની ફોજ મોકલી ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે, જેલમાંથી છોડાવવા માટે. જે આ મિત્રો શું લાગી રહ્યું છે મિત્રો આવનારા સમયમાં? શું આ વકીલોની ફોજ મોકલી છે અરવિંદ કેજરીવાલે અને ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે? જે આ મિત્રો એમ કહેવાય કે કાલે 22 તારીખે તેમના પત્નીની જામીન પણ છે, કોર્ટમાં રજૂ પણ કરવામાં આવવાના છે. જે આ મિત્રો એવું કહેવામાં આવે છે, ગુજરાતના લોકો નારાઓ લગાવી રહ્યા છે, એવું પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાના પત્ની ખાલી એક બહાર નહીં આવે, ચૈતરભાઈ વસાવા ખુદ ચૈતરભાઈ વસાવા પણ બહાર આવશે અને 8 લોકો છે એ પણ બહાર આવશે. જે આમ તો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા સમાચાર પણ આવી રહ્યા છે. જે એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાના પત્નીને 22 તારીખે જે રજૂ કરવામાં આવશે કોર્ટમાં, અને કે શંકુતલાબેનને તે જેલમાંથી બહાર કાઢવામાં આવશે. અને ઘણા લોકો, આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે શંકુતલાબેન એક બહાર નહીં આવે, સાથે સાથે ચૈતરભાઈ વસાવા અને જે 8 લોકો છે ને એ પણ બહાર આવશે. જે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એવા પણ વિડીયો આવી રહ્યા છે, સમાચાર પણ આવી રહ્યા છે અને ગુજરાતની જનતા એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને તમે જલ્દી જેલમાંથી બહાર કાઢો. જે મિત્રો એવું પણ કહી રહ્યા છે અને ઘણા એવું પણ કહી રહ્યા છે કે આ સાજિશ છે અને ભાજપની સાજિશ છે. જે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે 3 વર્ષનો કેસ આજે જ કેમ લેવાય, 2026માં જ કેમ લેવાય? જે મિત્રો અત્યાર લગી આ કેસ ક્યાં હતો અને શું કરવા આવી રીતે ફસાવવામાં આવ્યા છે ચૈતરભાઈ વસાવા? જે આ મિત્રો ઘણા લોકો સવાલો કરી રહ્યા છે. તમને બધા લોકોને ખબર છે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે. ચૈતરભાઈ વસાવાના પત્નીને પણ 7 વર્ષની જેલ પડી છે અને જે 8 લોકો છે એને પણ 7 વર્ષની જેલ પડી છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર એક પીએમ મોદીનો પણ વિડીયો વાયરલ થઈ ગયો હતો. જે એવું કહી રહ્યા હતા પંજાબની સભામાં કે ગુજરાતના એક નેતા છે, આમ આદમી પાર્ટીના નેતા છે, જે એમને 7 વર્ષની જેલ પડી છે. જે આ મિત્રો એ વિડીયો વાયરલ થઈ ગયો છે. એની વિશે આમ આદમી પાર્ટીના નેતા પણ આવ્યા હતા મેદાનમાં ખુલ્લેઆમ ઘણા લોકો પણ આવ્યા હતા. જે આ મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર એ પણ વિડીયો વાયરલ થઈ ગયો હતો. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.